નમસ્કાર દર્શક મિત્રો, સાંધ્ય સમાચારમાં આપ સૌનું સ્વાગત છે। સમાચારોની સાથે હું છું સોનલ પટેલ। શરૂ કરી બુલેટિન તે પહેલા અગત્યના સમાચારથી શરૂઆત કરી। અમદાવાદથી આ સમાચાર મળી રહ્યા છે। અમદાવાદના વાતાવરણમાં પલટો આવ્યો છે, પવન ફૂંકાઈ રહ્યો છે। અમદાવાદમાં અત્યારે અમદાવાદના વાતાવરણમાં પલટો આવ્યો, ભારે પવન સાથે વરસાદનું આગમન અમદાવાદમાં થયેલું જોવા મળી રહ્યું છે। ગાંધીનગરમાં પણ તોફાની વરસાદે બેટિંગ કરી છે। મેઘરાજાની સવારી અમદાવાદ અને ગાંધીનગરે આવી પહોંચી છે। અમદાવાદના અનેક વિસ્તારોમાં મેઘરાજાની સવારી વરસાદ વરસી રહ્યો છે। તો આ તરફ ગાંધીનગરની વાત કરીએ તો પાટનગર ગાંધીનગરમાં પણ તોફાની વરસાદે બેટિંગ કરી છે। અમદાવાદના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે। આકાશમાં કાલા ડિબાંગ વાદળો સાથે ભારે પવન પણ ફૂંકાઈ રહ્યો છે। અમદાવાદ વાસીઓ કે જે કાગડોળે વરસાદની રાહ જોઈ રહ્યા હતા, આખરે હવે અમદાવાદમાં વરસાદનું આગમન થયું છે। મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે। ક્યાંક ધીમી ધારનો તો ક્યાંક સાંભેલા ધાર વરસાદ વરસી રહ્યો છે। પાટનગર ગાંધીનગરમાં પણ તોફાની પવન સાથે મેઘરાજાની સવારી બેટિંગ કરી રહ્યા છે મેઘરાજા। અમદાવાદના વાતાવરણમાં પરિવર્તન આવ્યું છે। વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદનું આગમન થયું છે। અનેક વિસ્તારોમાં ક્યાંક ધીમી ધારનો તો ક્યાંક ધોધમાર વરસાદ પડી રહ્યો છે। અમદાવાદ વાસીઓ ખુશખુશાલ જોવા મળી રહ્યા છે, કારણ કે છેલ્લા એક અઠવાડિયાથી સતત બફારો, અસહ્ય ગરમી થી અમદાવાદ વાસીઓ ત્રસ્ત હતા। જો કે હવે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે। ખૂબ જ એવું સારું વાતાવરણ અમદાવાદમાં જોવા મળી રહ્યું છે। લોકોમાં હરખની હેલી અમદાવાદ વાસીઓમાં। અમદાવાદમાં ભારે પવન સાથે વરસાદનું આગમન થયું છે। ઠંડા પવનો ફૂંકાઈ રહ્યા છે। તોફાની બેટિંગ વરસાદની ગાંધીનગરમાં પણ વરસાદ વરસી રહ્યો છે। અમદાવાદના અનેક વિસ્તારો કે જ્યાં મેઘરાજાની સવારી આવી પહોંચી છે, અમદાવાદમાં વરસાદ વરસતા લોકો ખુશખુશાલ થયા છે। અસહ્ય બફારાથી સતત લોકો ત્રસ્ત હતા, કારણ કે મેઘરાજા જાણે રીસાયા હોય તેવું અમદાવાદમાં લાગી રહ્યું હતું, અને હવે મેઘરાજા એ રીસામણા દૂર કરી અને હવે મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે। ત્યારે અમદાવાદ વાસીઓમાં ખુશીની લહેર જોવા મળી રહી છે। ખૂબ જ એવું સારું વાતાવરણ અમદાવાદ અને પાટનગર ગાંધીનગરમાં જોવા મળી રહ્યું છે। પાટનગર ગાંધીનગરમાં પણ પરિવર્તન આવ્યું। ગાંધીનગરથી સંવાદદાતા સોનલ અનડકટ આપણી સાથે લાઈવ જોડાયા છે। સોનલ, ગાંધીનગરમાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે, ક્યાંક ધીમી ધારનો તો ક્યાંક ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। હાલની શું સ્થિતિ છે? કયા કયા વિસ્તારોમાં વરસાદ? જી સોનલ, ગાંધીનગર ખાતે અમે અત્યારે છીએ અને અહીંયાના જે દ્રશ્યો છે હું આપને બતાવવા માંગીશ। જોઈ શકો છો કે વરસાદનો શરૂઆત થઈ ચૂકી છે। થોડી વાર પહેલાં જ ધોધમાર વરસાદ શરૂ થયો હતો અને હવે અત્યારે થોડો વરસાદ ધીમો પડ્યો છે અને ઝરમર વરસાદ વરસી રહ્યો છે। સમગ્ર ગાંધીનગરમાં અત્યારે વરસાદ જે છે તે વરસી રહ્યો છે ને તેના પગલે જે છેલ્લા 5-6 દિવસથી એક સતત બફારાથી ગાંધીનગરવાસીઓ ત્રસ્ત થયા હતા, તેમાંથી લોકોને રાહત મળી છે અને એકાએક જ આજે સાંજથી વાતાવરણમાં પલટો આવ્યો હતો। કાળા ડિબાંગ વાદળો છવાયા હતા અને સાંજે 5 વાગ્યે, રાત્રિના 8 વાગ્યા જેવું અંધારું થઈ ચૂક્યું હતું અને ભારે પવન સાથે ડમરીઓ ઉડી હતી। વાહન ચાલકો પણ પરેશાન થયા હતા ધૂળની ડમરીઓને કારણે, કારણ કે એકાએક જ વાતાવરણમાં પલટો આવતા સમગ્ર જે વાતાવરણ છે તે બદલાયું હતું અને વરસાદી છાંટા પછી ધીમે ધીમે શરૂ થયા હતા અને ત્યારબાદ ધોધમાર વરસાદ વરસ્યો હતો। જો કે અત્યારે જે રીતે જોવામાં આવી રહ્યું છે, વરસાદ થોડો ધીમો પડ્યો છે અને વરસાદી છાંટા અત્યારે વરસી રહ્યા છે। કાળા ડિબાંગ વાદળો હજુ પણ સૂર્ય અવકાશમાં ઘેરાયેલા છે। એવું લાગી રહ્યું છે કે હજુ પણ થોડા સમય બાદ કદાચ વરસાદ વધુ એક વખત ધોધમાર વરસાદ પડી શકે છે, પણ હાલના તબક્કાની જો વાત કરીએ તો અત્યારે વરસાદ થોડો ધીમો પડ્યો છે। પણ આજે જે રીતે અચાનક જ વાતાવરણમાં પલટો આવ્યો છે, ગાંધીનગરવાસીઓ ઈચ્છી રહ્યા છે કે હજુ પણ વરસાદ વરસે, કેમ કે જે રીતે બફારો સતત કેટલાક દિવસોથી પરેશાન કરી રહ્યો છે। વધુ એક વખત અહીંયાના જે દ્રશ્યો છે તે આપને બતાવવા માંગીશ। જોઈ શકો છો કે રાહત થોડી મળી છે ગાંધીનગર વાસીઓને। વરસાદ થોડો ધીમો થાય છે, ક્યારેક થોડી વારમાં ધોધમાર વરસે છે, એ રીતે એની ઝડપ ધીમી ઓછી થઈ રહી છે, પણ એક રીતે કહી શકાય કે એકંદરે આજે જે રીતે વરસાદ વરસ્યો છે એવું લાગી રહ્યું છે કે આજે રાત સુધીમાં જો થોડો ઘણો વરસાદ વરસે છે તો આગામી દિવસોમાં બફારાથી ગાંધીનગરવાસીઓને સૌથી મોટી રાહત મળશે। છેલ્લા કેટલાક દિવસોથી જે પરિસ્થિતિ અહીંયા સર્જાઈ હતી, બફારો સતત થઈ રહ્યો હતો અને લોકો પરેશાન થઈ રહ્યા હતા, સાથે સાથે જ અહીંયા જે વાતાવરણ આજે એકાએક જ પલટાયું છે તેનાથી લોકોએ અત્યંત રાહત અનુભવી છે। જી સોનલ, હવામાન વિભાગ દ્વારા જે રીતે આગાહી કરવામાં આવી હતી કે અમદાવાદ અને ગાંધીનગરમાં ધોધમાર વરસાદ પડે તેવી શક્યતાઓ, અને આગાહી પ્રમાણે જ હવે વરસાદ વરસી રહ્યો છે, ત્યારે આજુબાજુના જે ગામડાઓ છે ત્યાં ખેડૂતો પણ ખુશખુશાલ થયા છે, કારણ કે વાવણી લાયક આ વરસાદ વરસી રહ્યો છે। ચોક્કસપણે સોનલ, અત્યારે જે રીતનો વરસાદ વરસી રહ્યો છે
શરૂઆત જ્યારે થઈ ત્યારે એકદમ ધૂળની ડમરીઓ સાથે અને વાતાવરણમાં અચાનક જ આવેલા પલટાથી થઈ હતી, પણ હવે અત્યારે જે રીતે ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે, ચોક્કસપણે ખેડૂતો માટે અત્યારે આ આશીર્વાદરૂપ વરસાદ કહી શકાય, કેમ કે કાચું સોનું જેને દેશી ભાષામાં કહેવાય છે તે કાચું સોનું અત્યારે અવકાશમાંથી વરસી રહ્યું છે તેવું કહી શકાય, કેમ કે આ જે વરસાદ છે, ધીમી ધારનો જે વરસાદ છે તે ખેતી માટે અત્યંત જે અસરકારક સાબિત થતો હોય છે. પાકનો જે પાક લેવાની જ્યારે વાત છે ત્યારે અત્યારે આ સમયમાં ધીમી ધારનો જે વરસાદ છે તે અત્યંત આશીર્વાદરૂપ સાબિત થતો હોય છે, એટલે ખેડૂતો માટે ચોક્કસપણે આનંદના સમાચાર કહી શકાય. પણ ધીમી ધારનો જે વરસાદ છે તે શહેરી વિસ્તારની જો વાત કરીએ સોનલ, તો ધીમી ધારના વરસાદથી શહેરીજનોને બફારાથી રાહત મળતી નથી, કેમ કે જ્યાં સુધી ધરતી ઠરે નહીં ત્યાં સુધી ધોધમાર વરસાદ સતત કલાકો સુધી ન પડે ત્યાં સુધી જે ધરતી છે તેની ટાઢક થતી નથી, અને તેના પરિણામે અત્યંત બફારાનો જે સામનો છે તે લોકોને કરવો પડતો હોય છે. પણ અત્યારે જો ધોધમાર વરસાદ કલાકો સુધી વરસી જાય તો શહેરીજનોને બફારાથી પણ રાહત મળે તેવી એક અપેક્ષા રાખવામાં આવી રહી છે. હવામાન વિભાગની પણ આગાહી કરવામાં આવી છે, ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ તરફથી પણ કરવામાં આવી છે. પણ અત્યારે પણ જે રીતે જોઈ શકાય છે કે વરસાદ વધુ એક વખત ધીમો પડી ચૂક્યો છે, પણ આ ધીમો વરસાદ જે છે તે ખેડૂતો માટે ચોક્કસપણે આશીર્વાદ રૂપ કહી શકાય, પણ શહેરીજનો માટે બફારાનું વધુ એક કારણ બની રહ્યો છે. જી, અપડેટ આપની પાસેથી મેળવતા રહીશું. તો મંતવ્ય ન્યૂઝની ટીવી સ્ક્રીન પર આ બે લાઈવ દ્રશ્યો અમદાવાદ અને ગાંધીનગરમાં કે જ્યાં મેઘરાજાની સવારી હવે આવી પહોંચી છે. અસહ્ય ઉકળાટથી લોકો પરેશાન હતા, હેરાન પરેશાન થયા હતા. જો કે હવે વરસાદ વરસતા લોકો ખુશખુશાલ થયા છે. ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ વરસી રહ્યો છે, જેથી ખેડૂતોમાં પણ હરખની હેલી જોવા મળી રહી છે. વાત કરીએ પાટનગર ગાંધીનગરની, તો પાટનગર ગાંધીનગરમાં પણ સતત અવિરત છેલ્લા ઘણા કલાકોથી વરસાદ વરસી રહ્યો છે. અત્યારે વરસાદનું જોર જો કે ઘટ્યું છે. અમદાવાદ અને ગાંધીનગરમાં વરસાદ વરસી રહ્યો છે, ત્યારે આ વરસાદને લીધે લોકો ખુશખુશાલ થયા છે. અમદાવાદથી સંવાદદાતા ભાવેશ રાજપૂત આપણી સાથે જોડાયા છે. ભાવેશ, લાંબા સમય બાદ અમદાવાદમાં ફરી એક વખત મેઘરાજાની સવારી આવી પહોંચી છે. અસહ્ય ઉકળાટ અને બફારાથી લોકો ત્રસ્ત હતા, જો કે હવે વરસાદ વરસતા લોકો ખુશખુશાલ થયા છે. ભાવેશ, અમદાવાદ વાસીઓ કે જે અસહ્ય ઉકળાટ અને બફારાથી ત્રસ્ત હતા, હવે વરસાદ વરસી રહ્યો છે, મેહુલાનું આગમન થયું છે, ત્યારે લોકો ખુશખુશાલ થયા છે. વાતાવરણ ખૂબ જ સારું એવું અમદાવાદમાં. વાત કરીએ છેલ્લા ઘણા સમયથી અમદાવાદમાં વરસાદ ન હોવાને કારણે લોકો ત્રાહિમામ પુકારી ઉઠ્યા હતા, ત્યારે અત્યારે અમદાવાદનો માહોલ અચાનક જ બદલાઈ ગયો છે. જે પ્રકારે વરસાદી સ્થિતિ જોવા મળી રહી છે, ખાસ કરીને અમદાવાદના પૂર્વ અને પશ્ચિમ બંને વિસ્તારોમાં ધીમી ધારે વરસાદ શરૂ થયો છે. થોડાક સમય પહેલા જે પ્રકારે વાવાઝોડું ફૂંકાયું હતું અને એના કારણે ખાસ કરીને અનેક વિસ્તારોમાં અત્યારે વરસાદ પડી રહ્યો છે. આ સ્ક્રીન ઉપર આપણે જે દ્રશ્ય જોઈ રહ્યા છીએ તે અમદાવાદના ખાસ કરીને જે દધીચી બ્રિજ છે તેના છે. દધીચી બ્રિજ ઉપર જે પ્રકારનો માહોલ છે, ચારે તરફ કાળા ડિબાંગ વાદળો ઘેરાઈ ગયા છે. હવામાન ખાતાએ જે પ્રકારે આગાહી કરી હતી કે અમદાવાદ સહિત ગુજરાતના અનેક જિલ્લાઓમાં આગામી 3 થી 4 દિવસ મધ્યમથી ભારે વરસાદ વરસશે, ત્યારે તે જ પ્રકારની સ્થિતિ અત્યારે અહીંયા જોવા મળી રહી છે. આ અમદાવાદના દ્રશ્યો છે કે જ્યાં વરસાદ અત્યારે મન મૂકીને વરસી રહ્યો છે. વરસાદની એન્ટ્રી થઈ ચૂકી છે. ખાસ કરીને વાતાવરણ ખુશનુમા બન્યું છે. વાત કરીએ તો છેલ્લા 4 દિવસ કરતાં વધારે સમયથી અમદાવાદમાં ઉકળાટ હતો, જે પ્રકારે બફારો હતો, અસહ્ય, લોકો ત્રાહિમામ પુકારી ઉઠ્યા હતા. ક્યાંક ને ક્યાંક લોકો પણ વરસાદની રાહ જોઈ રહ્યા હતા, ત્યારે હવે માંડ વરસાદ વરસ્યો છે, ત્યારે અમદાવાદીઓ પણ એવી અપેક્ષા રાખી રહ્યા છે કે આ વરસાદ વરસતો રહે, વાતાવરણમાં ઠંડક પ્રસરે, કારણ કે અમદાવાદમાં જે પ્રકારે છેલ્લા 5 દિવસ સમયથી વરસાદ નથી પડ્યો અને જેના કારણે અમદાવાદીઓ ત્રાહિમામ પુકારી ઉઠ્યા હતા, ત્યારે અત્યારે વરસાદના કારણે લોકોમાં એક ખુશીની લાગણી જોવા મળી રહી છે. જી ભાવેશ, જોડાયા અને માહિતી આપી તે બદલ આપનો આભાર. તો અમદાવાદમાં મેઘરાજાની સવારી આવી પહોંચી છે. અમદાવાદ વાસીઓ કે જેઓ ખુશખુશાલ થયા છે. સતત અસહ્ય ગરમી અને બફારાથી ત્રસ્ત અમદાવાદ વાસીઓ કે જેઓ હવે વાતાવરણમાં ઠંડક મહેસૂસ કરી રહ્યા છે. જે રીતે હવામાન વિભાગે આગાહી કરી હતી, અમદાવાદમાં ભારે વરસાદની આગાહી અનુસાર જ અમદાવાદમાં વરસાદ વરસી રહ્યો છે. અને દધીચી બ્રિજના આ દ્રશ્યો
કે જ્યાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે, લોકોમાં હરખની હેલી જોવા મળી રહી છે। આજુબાજુનો ગ્રામ્ય વિસ્તાર અમદાવાદ અને ગાંધીનગરનું કે ત્યાં પણ હવે વરસાદ વરસતા ખેડૂતો ખુશખુશાલ થયા છે। ખેડૂતો માટે આ ખૂબ જ સારો સમયગાળો કે વાવણી લાયક આ વરસાદ થઈ રહ્યો છે। કાચા સોના સમાન આ વરસાદ અને વરસાદ વરસતા ખેડૂતો આ વખતે સારા એવા પાકની આશા સેવીને બેઠા છે। અમદાવાદના અનેક વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે। અચાનક વાતાવરણમાં પલટો આવ્યો, આકાશમાં કાલાડી બાંગ વાદળો જોવા મળ્યા, ભારે પવન, ઠંડો પવન ફૂંકાયો અને ત્યારબાદ વીજળીના કડાકા ભડાકા સાથે અમદાવાદ અને ગાંધીનગરમાં મેહુલો મહેરબાન થયો છે। મેહુલો મહેરબાન થતા લોકોમાં હરખની હેલી જોવા મળી રહી છે, લોકોમાં આનંદની લાગણી છવાઈ છે, કારણ કે અસહ્ય ઉકળાટ બાદ હવે વરસાદનું આગમન થયું છે, ત્યારે સૌ કોઈમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે। પાટનગર ગાંધીનગરમાં પણ વરસાદ વરસી રહ્યો છે। પાટનગર ગાંધીનગરમાં પણ મેઘરાજાની સવારી આવી પહોંચી છે, મેહુલો બેટિંગ કરી રહ્યો છે, ત્યારે અમદાવાદ અને ગાંધીનગરના વાતાવરણમાં અચાનક પરિવર્તન આવ્યું અને ત્યારબાદ કાલાડીબાગ વાદળો, વીજળીના કડાકા ભડાકા અને ભારે પવન સાથે વરસાદનું આગમન થતા લોકોમાં હરખની હેલી જોવા મળી રહી છે। ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ વરસી રહ્યો છે। જો કે હવામાન વિભાગ દ્વારા 5 દિવસની આગાહી કરવામાં આવી હતી। 4, 5 અને 6 3 દિવસ કે આ તારીખોમાં ભારે વરસાદનું અનુમાન હવામાન વિભાગે લગાવ્યું હતું, ત્યારે અમદાવાદમાં પણ આ જ પ્રમાણેની આગાહી હતી અને આ જ આગાહી અનુસાર અમદાવાદમાં પણ હવે વરસાદ વરસી રહ્યો છે। વરસાદની સિસ્ટમ સક્રિય થઈ, જેને કારણે રાજ્યમાં સાર્વત્રિક વરસાદ વરસવાની સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી હતી। જો કે હવે અમદાવાદ અને પાટનગર ગાંધીનગરમાં વરસાદ વરસી રહ્યો છે, ભારે પવન સાથે વરસાદનું આગમન થયું છે। ખૂબ જ એવું સારું વાતાવરણ, ખુશનુમા વાતાવરણ અમદાવાદ અને ગાંધીનગરમાં જોવા મળી રહ્યું છે। લોકો વરસાદની મજા માણી રહ્યા છે, ઠંડક વાતાવરણમાં જોવા મળી રહી છે, ઠંડક પ્રસરી છે, જેથી લોકો ઠંડીનો પણ અનુભવ કરી રહ્યા છે, કારણ કે મેઘરાજા રીસાયા હોય તેવો માહોલ અમદાવાદમાં જોવા મળી રહ્યો હતો। જો કે હવે રીસામણા દૂર કરી અને મેઘરાજા હવે અમદાવાદ પર આવી પહોંચ્યા છે, ત્યારે અમદાવાદવાસીઓ કે જેઓમાં હરખની હેલી ખુશખુશાલ થયા છે। અમદાવાદના આજુબાજુના જે નાના ગ્રામ્ય વિસ્તારો છે, તેના ખેડૂતો પણ કાગડોળે વરસાદની રાહ જોઈ રહ્યા હતા, કારણ કે ત્યાં પણ વરસાદ વરસ્યો ન હતો, જોઈએ એવો ખેડૂતોની આશા પ્રમાણે વરસાદ વરસ્યો ન હતો, ત્યારે હવે કાચા સોના સમાન આ વરસાદ વરસી રહ્યો છે, જેથી ખેડૂતો પણ ખુશખુશાલ થયા છે અને ખેડૂતો આ વખતે આશા સેવીને બેઠા છે કે તેમનો જે પાક છે, ચોમાસુ પાક છે, તે આ વખતે સારો રહેશે। સારી એવી તેમને આશા છે અત્યારે, કારણ કે અત્યારે ખેડૂતોની હાલત દયનીય છે। કોરોના કાળ ચાલ્યો અને ત્યારબાદ લોકડાઉનને કારણે પણ ખેડૂતો પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા હતા અને હવે ક્યાંક ને ક્યાંક અમદાવાદના આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ ન પડતા પણ ખેડૂતો ચિંતામાં મુકાયા હતા। જો કે આ વખતે ધોધમાર વરસાદનું આગમન થયું છે। અમદાવાદ પર પાટનગર, ગાંધીનગર અને ગ્રામ્ય વિસ્તારોમાં પણ મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે, જેથી આ વખતે ખેડૂતોમાં પણ હરખની હેલી જોવા મળી રહી છે। આપણે જણાવી દઈએ, હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી હતી, 5 દિવસની આગાહી કરવામાં આવી હતી। જો કે તારીખ 4, તારીખ 5 અને તારીખ 6 ના દિવસે અતિભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી હતી, કારણ કે વરસાદની સિસ્ટમ સક્રિય થઈ હતી અને રાજ્યમાં સાર્વત્રિક વરસાદ વરસવાનો હતો, ક્યાંક ધીમી ધારે તો ક્યાંક ધોધમાર વરસાદ વરસવાનો હતો અને આગાહી જ પ્રમાણે અમદાવાદ અને પાટનગર, ગાંધીનગરમાં વરસાદ વરસી રહ્યો છે। તો આ અલગ અલગ દ્રશ્યો, 3 અલગ અલગ દ્રશ્યો અમદાવાદ, ગાંધીનગર અને મહેસાણામાં મેઘરાજાની સવારી આવી પહોંચી છે। અમદાવાદમાં મેહુલો મહેરબાન થયો છે, મહેસાણામાં પણ ખેડૂતો કાગડોળે રાહ જોઈ રહ્યા હતા વરસાદની। મહેસાણામાં પણ હવે મેહુલો આવી પહોંચ્યો છે। પાટનગર, ગાંધીનગરમાં પણ ક્યાંક ધીમી ધારનો તો ક્યાંક ધોધમાર વરસાદ વરસ્યો છે। વાતાવરણમાં પરિવર્તન આવ્યું, અચાનક વાતાવરણમાં પલટો આવ્યો, આકાશમાં કાલાડીબાંગ વાદળો જોવા મળ્યા, ભારે પવન ફૂંકાયો, વીજળીના કડાકા ભડાકા થયા અને ત્યારબાદ વરસાદનું આગમન થયું છે। મંતવ્ય ન્યૂઝની ટીવી સ્ક્રીન પર 3 અલગ અલગ આ દ્રશ્યો। મહેસાણામાં પણ વરસાદ વરસી રહ્યો છે। અમદાવાદ અને ગાંધીનગરની જેમ હવે મહેસાણામાં પણ મેહુલો મહેરબાન થયો છે। હવામાન વિભાગની જે રીતે આગાહી હતી, આગાહી અનુસાર જ હવે વરસાદનું આગમન થયું છે। વરસાદનું આગમન થતા લોકો ખુશખુશાલ થયા છે, હરખની હેલી સૌ કોઈનામાં જોવા મળી રહી છે, કારણ કે કાગડોળે રાહ જોઈ રહ્યા હતા વરસાદની ખેડૂતો। અમદાવાદ, ગાંધીનગરના ગ્રામ્ય વિસ્તારોમાં પણ સાંબેલાધાર વરસાદ વરસી રહ્યો છે। મહેસાણામાં પણ વરસાદ વરસતા ખેડૂતો હરખની હેલીથી ઝૂમી ઉઠ્યા છે, આનંદની લાગણી સૌ કોઈમાં જોવા મળી રહી છે, કારણ કે અસહ્ય ગરમી અને ઉકળાટથી લોકો ત્રસ્ત હતા, લોકો પરેશાન હતા અને હવે વાતાવરણ ખૂબ જ એવું સારું થયું છે, ખૂબ જ એવું ખુશનુમા વાતાવરણ જોવા મળી રહ્યું છે। અમદાવાદ, ગાંધીનગર અને મહેસાણામાં
વાતાવરણમાં ઠંડક પ્રસરી છે, આહલાદાયક નજારો પણ જોવા મળી રહ્યો છે। આકાશમાં કાલા ડિબાંગ વાદળો છવાયા છે। તોફાની વરસાદે માજા મૂકી છે પાટનગર, ગાંધીનગરમાં, અમદાવાદમાં અને મહેસાણામાં। 4 તારીખ, 5 તારીખ અને 6 તારીખે આ 3 દિવસ અતિ ભારે વરસાદની સંભાવના હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી હતી અને આ આગાહી જ અનુસાર અમદાવાદ, ગાંધીનગર અને મહેસાણામાં અત્યારે વરસાદ વરસી રહ્યો છે। અનેક વિસ્તારોમાં વરસાદનું આગમન થયું છે। ક્યાંક ધીમી ધારનો વરસાદ વરસી રહ્યો છે તો ક્યાંક ધોધમાર વરસાદ ખાબકી રહ્યો છે અને જો કે અમદાવાદમાં અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની પણ સમસ્યા જો કે સર્જાઈ છે। તંત્ર દ્વારા પ્રી મોન્સૂન કામગીરીની જે કામગીરી કરવામાં આવતી હોય છે, કરોડોનો ખર્ચો કરવામાં આવતો હોય છે, પરંતુ હર હંમેશા દર વર્ષની જેમ આ વખતે પણ તંત્રની પ્રી મોન્સૂન કામગીરી ખાડે ગઈ હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે આટલા એવા વરસાદના અમદાવાદના અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા પણ ઉદ્ભવી છે। પાટનગર, ગાંધીનગરમાં પણ મેહુલે તોફાની બેટિંગ કરી છે। મેહુલો મન મૂકીને વરસી રહ્યો છે। જો કે અત્યારે પાટનગર, ગાંધીનગરમાં વરસાદનું જોર જે છે તે ધીમું થયું છે। મહેસાણાની વાત કરીએ તો મહેસાણામાં પણ વરસાદ વરસી રહ્યો છે। અત્યારે ખેડૂતોમાં ખૂબ જ એવું ખુશીનું વાતાવરણ, ખુશી જોવા મળી રહી છે, કારણ કે ખેડૂતો લાંબા સમયથી રાહ જોઈ રહ્યા હતા। જો કે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં આ વખતે ખૂબ જ સારો એવો વરસાદ વરસ્યો છે, પરંતુ અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા જેવા જે શહેરો છે ત્યાં વરસાદનું જોર ઓછું જોવા આ વખતે મળ્યું છે, પરંતુ આજે વરસાદ વરસી રહ્યો છે અને આશા પણ એવી જ આપણે સૌ કોઈ રાખી રહ્યા છીએ કે આ વખતે ખૂબ જ સારો એવો વરસાદ વરસે, જેથી ખેડૂતો આ વખતે આજે મુશ્કેલીમાં મુકાયા હતા લોકડાઉનને કારણે અને આ મુશ્કેલીમાંથી ખેડૂતો બહાર આવી શકે તેવી સૌ કોઈ આશા રાખીને બેઠા છીએ। તો અમદાવાદમાં વાતાવરણમાં પરિવર્તન આવ્યું, પાટનગર, ગાંધીનગરમાં પણ વાતાવરણમાં પરિવર્તન સાથે મેઘરાજા મન મૂકીને વરસ્યા છે। મહેસાણામાં પણ મેહુલો મહેરબાન થયો છે, સૌ કોઈમાં હરખની હેલી જોવા મળી રહી છે। અમદાવાદના અનેક વિસ્તારોમાં પરિવર્તન આવ્યું છે, વાતાવરણમાં પલટો આવ્યો છે, અનેક વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે। દધીજી બ્રિજ પર પણ વરસાદ વરસી રહ્યો છે, ક્યાંક ધીમી ધારનો તો ક્યાંક ધોધમાર વરસાદનું આગમન થયું છે। તો વાડજમાં પણ હવે મેઘરાજાની સવારી આવી પહોંચી છે। વાડજના આ મંતવ્ય ન્યૂઝની ટીવી સ્ક્રીન પર લાઈવ દ્રશ્યો અમે આપના સુધી પહોંચાડી રહ્યા છીએ। સંવાદદાતા ભાવેશ આપણી સાથે જોડાયા છે। ભાવેશ, આખરે હવે અમદાવાદમાં મેઘરાજાની સવારી ફરી એક વખત આવી પહોંચી છે। લાંબા વિરામ બાદ અમદાવાદમાં મેહુલો મહેરબાન થયો। ખાસ કરીને વાત કરીએ તો અમદાવાદ શહેરમાં છેલ્લા 4 થી 5 દિવસથી જે પ્રકારે ગરમી હતી, જે પ્રકારનો માહોલ હતો, તેને જોતા સમગ્ર અમદાવાદવાસીઓ ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા, કારણ કે ખાસ કરીને અમદાવાદ શહેરમાં વરસાદી માહોલ દર વર્ષે જોવા મળતો હોય છે, પરંતુ આ વર્ષે ક્યાંક ને ક્યાંક વરસાદ દર વર્ષની જેમ નતો વરસ્યો, પરંતુ અત્યારે જે પ્રકારે વાતાવરણમાં પલટો આવ્યો છે, અમદાવાદના વાડજ વિસ્તારના દ્રશ્યો મંતવ્ય ન્યૂઝ સ્ક્રીન ઉપર દેખાઈ રહ્યા છે, જેમાં જોઈ શકાય છે કે ધીમી ધારે વરસાદે પોતાની બેટિંગ શરૂ કરી છે અને ખાસ કરીને વાત કરીએ તો થોડાક સમય પહેલા અમદાવાદના પૂર્વ અને પશ્ચિમ બંને વિસ્તારોમાં વાવાઝોડા જેવી સ્થિતિ જોવા મળી હતી। ખાસ કરીને ધૂળ ડમરી હવા ઉડતી હતી અને તેના કારણે જ અમદાવાદમાં વરસાદ હવે વરસી રહ્યો છે અને ખાસ તો વાત કરીએ તો અમદાવાદના તમામ વિસ્તારો કે જ્યાં અત્યારે લોકો ગરમીથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે, ત્યારે લોકોમાં એક રાહતનો શ્વાસ જોવા મળી રહ્યો છે। જે પ્રકારના દ્રશ્યો આપણે ટીવી સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છે કે લોકો વરસાદમાં પલળતા હોવા છતાં પણ બહાર નીકળી રહ્યા છે, વરસાદની મજા માણી રહ્યા છે। ખાસ તો વાત કરીએ તો જે પ્રકારે અત્યારે આજે વહેલી સવારે અમદાવાદ શહેરમાં જે પ્રકારે ગરમી હતી। જોડાયેલા રહેજો, રવિ ભાવસર પણ આપણી સાથે જોડાયા છે। રવિ, લાંબા વિરામ બાદ હવે વરસાદ વરસી રહ્યો છે, સૌ કોઈમાં આનંદ જોવા મળી રહ્યો છે, કારણ કે અસહ્ય ગરમી અને ઉકળાટથી લોકો ત્રસ્ત હતા। હા, બિલકુલ વાત કરવામાં આવે તો સોનલ, જે પ્રમાણે બંગાળની ખાડીમાં લો પ્રેશર સિસ્ટમ છે તે સક્રિય થતા હાલ જે આગામી જે 2 દિવસો છે ત્યાં આગળ ભારેથી અતિ ભારે વરસાદ છે તે વરસાદ વરસી શકે તેવી શક્યતાઓ હવામાન ખાતા દ્વારા કરવામાં આવી હતી। જે પ્રમાણે હવામાન ખાતા દ્વારા આગાહી કરવામાં આવી હતી કે દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં આગામી 2 દિવસોમાં ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે, તે શક્યતાઓને પગલે અત્યારે હાલ અમદાવાદ છે તે અમદાવાદ ખાતે ભારે પવન સાથે જે વરસાદ છે તે વરસી રહ્યો છે। જો વાત કરવામાં આવે તો અમદાવાદના જે પશ્ચિમ વિસ્તાર છે એટલે કે સરખેજ, સેટેલાઇટ, વસ્ત્રાપુર, વેજલપુર અને જે એસજી હાઈવે સિંધુ ભવન રોડ છે ત્યાં આગળ અત્યારે હાલ વરસાદ છે તે ભારે પવન સાથે વરસી રહ્યો છે અને ગાંધીનગર ખાતે પણ અત્યારે હાલ વરસાદ છે તે મન મૂકીને વરસી રહ્યો હોય તેવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે। ભારે
ભારે ગરમી અને ઉકળાટને લઈને જે શહેરીજનોને જે પ્રમાણે ગરમીનો જે સામનો કરવો જી પડતો રવિ, હતો તેને આપ જે લઈને- વિસ્તારમાં છો તે વિસ્તારના દ્રશ્યો બતાવશો? બિલકુલથી જે પ્રમાણે હું વાત કરવામાં આવે કે મંતવ્ય ન્યૂઝની ટીમ છે તે અમદાવાદના એસજી ખાતે હાઈવે ખાતે આવેલ છે. જો વાત કરવામાં આવે તો દ્રશ્યો બતાવવાના જે પ્રયત્ન કરીશ કે જે પ્રમાણે અત્યારે હાલ જે ભારે પવન સાથે અત્યારે હાલ વરસાદ છે તે વરસાદ ગાજવીજ સાથે જે વરસી રહ્યો છે. જે પ્રમાણેની વાત કરવામાં આવે તો અમદાવાદનો જે પોસ્ટ વિસ્તાર કહી શકાય એટલે કે સિંધુ ભવન રોડ, એસજી હાઈવે રોડ અને સેટેલાઇટ છે ત્યાં આગળ અત્યારે હાલ વરસાદ છે તે વરસાદ વરસી રહ્યો છે. જે પ્રમાણે હવામાન ખાતા દ્વારા પણ આગાહી કરવામાં આવી હતી કે આગામી 2 દિવસો છે તેને અત્યારે જે વરસાદ છે તે ભારેથી અતિ ભારે વરસી શકે તેવી શક્યતાઓ રહેલી છે. જે પ્રમાણે થોડા દિવસથી જે અમદાવાદમાં ગરમીનું પ્રમાણ વધ્યું હતું અને લોકોને જે ઉકળાટ અને જે ગરમીનો જે સામનો કરવો પડી રહ્યો હતો, અત્યારે હાલ જે પ્રમાણે વરસાદ વરસી રહ્યો છે ક્યાંક ને ક્યાંક વાતાવરણ છે તે વાતાવરણમાં ઠંડક પ્રસરી હોય તેવું લાગી રહ્યું છે અને શહેરીજનોને પણ ભારે ઉકળાટ અને ગરમીથી ઠંડક પહોંચી હોય તેવું લાગી રહ્યું છે. જી રવિ, અમદાવાદના કયા કયા વિસ્તારોમાં અત્યારે વરસાદ વરસી રહ્યો છે? બીજી તરફ પાટનગર, ગાંધીનગર અને મહેસાણામાં પણ વરસાદ વરસી રહ્યો છે. જે રીતે હવામાન વિભાગની આગાહી હતી તે આગાહી અનુસાર જ મેઘરાજાની સવારી. બિલકુલથી સોનલ, વાત કરવામાં આવે તો અમદાવાદના પશ્ચિમ વિસ્તાર એટલે કે ઘાટોડિયા, ચાંદોડિયા, ગોતા, સરખેજ, વેજલપુર, સેટેલાઇટ, જીવરાજ પાર્ક સહિતના જે વિસ્તારો છે ત્યાં આગળ અત્યારે હાલ વરસાદ છે તે વરસી રહ્યો છે. જો પૂર્વની વાત કરવામાં આવે તો પૂર્વમાં પણ અત્યારે હાલ જે કાળા ડિબાંગ વાદળો સાથે જે ઝરમર વરસાદ છે તે વરસાદ આવવાની શરૂઆત થઈ ગઈ છે. પરંતુ અત્યારે જો વાત કરવામાં આવે તો અમદાવાદના એસજી હાઈવે ખાતે જે દ્રશ્યો છે ત્યાં આગળ ભારે પવનથી અતિ ભારે પવન સાથે વરસાદ છે તે વરસાદ વરસી રહ્યો છે. જી, અમદાવાદની આજુબાજુનો ગ્રામ્ય વિસ્તાર છે, શું ત્યાં પણ વરસાદ વરસી રહ્યો છે? કારણ કે ખેડૂતો પણ કાગડોળે વરસાદની રાહ જોઈ રહ્યા હતા. બિલકુલથી અમદાવાદની આસપાસમાં આવેલો ગ્રામ્ય વિસ્તાર એટલે કે બોપલ, શીલજ સહિતના જે વિસ્તારો છે ત્યાં આગળ પણ ધીમી ધારે જે વરસાદ છે તે વરસાદનું આગમન થઈ ગયું છે. જે પ્રમાણે વાત કરવામાં આવે તો શીલજ ખાતે, બોપલ ગામ ખાતે અને તેની આસપાસના જે વિસ્તાર છે ત્યાં આગળ અત્યારે હાલ વરસાદ છે તે વરસાદ વરસી રહ્યો છે. સોનલ. જી રવિ, જોડાયેલા રહેજો. ભાવેશ પણ આપણી સાથે જોડાયેલા છે. ભાવેશ, આખરે હવે વરસાદ મેઘરાજાની સવારી આવી પહોંચી છે. અસહ્ય ઉકળાટ બાદ હવે વરસાદ વરસતા લોકો ખુશખુશાલ થયા છે. સોનલ, ખાસ કરીને અમદાવાદ શહેરની વાત કરીએ તો અમદાવાદ શહેરમાં ધીમી ધારે વરસાદ શરૂ થયો છે, પરંતુ હજુ પણ તમામ જે અમદાવાદીઓ છે તેઓ એવી જ અપેક્ષા રાખી રહ્યા છે કે આજે વરસાદ રહ્યો છે તે સતત વરસતો રહે જેથી કરીને વાતાવરણમાં ઠંડક પ્રસરે. કારણ કે કલાક 2 કલાક માટે જો વરસાદ આવે છે અને તે બાદ બંધ થઈ જાય છે તો વાતાવરણમાં જે પ્રકારે ઉકળાટ ફેલાતો હોય છે, ગરમી ફેલાતી હોય છે, ખાસ કરીને અમદાવાદ શહેરમાં દર વર્ષે જે પ્રકારે તાપમાન ખૂબ જ ઊંચું જતું હોય છે તેના કારણે સમગ્ર અમદાવાદીઓ એક જ અપેક્ષા કરતા હોય છે કે આ વર્ષે વરસાદ ખૂબ જ સારા પ્રમાણમાં પડે, ધીમી ધારે વરસે જેથી કરીને વાતાવરણમાં ઠંડક પ્રસરે. ત્યારે આજના દિવસની વાત કરીએ તો વહેલી સવારથી જ અમદાવાદના વાતાવરણમાં ઉકળાટ હતો, ગરમીનો પારો પણ ઊંચો હતો. ત્યારે હવે છેલ્લા 1 કલાકથી અમદાવાદના અલગ અલગ વિસ્તારોમાં વરસાદે બેટિંગ શરૂ કરી છે અને જેના કારણે અમદાવાદનું જે વાતાવરણ છે તે પણ હવે ધીમે ધીમે ખુશનુમા બની રહ્યું છે, ઠંડકમય વાતાવરણ પ્રસરી ગયું છે અને અમદાવાદમાં ગરમીનો પારો પણ હવે ધીમે ધીમે નીચે આવી રહ્યો છે. દ્રશ્યોમાં પણ આપણે જોઈ શકાય છે કે અમદાવાદીઓ વરસાદની મજા માણી રહ્યા છે. અનેક અમદાવાદીઓ અત્યારે રોડ ઉપર 2 વ્હીલર લઈને નીકળી પડ્યા છે અને વરસાદની મજા માણી રહ્યા છે. ખાસ કરીને જે પ્રકારે વરસાદ ધીમી ધારે અત્યારે અમદાવાદના પૂર્વ અને પશ્ચિમ ભાગોમાં પડી રહ્યો છે ત્યારે હવામાન વિભાગે પણ જે આગાહી કરી હતી કે આગામી 5 દિવસ સુધી અમદાવાદ સહિત ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના અનેક જિલ્લાઓમાં વરસાદ વરસી શકે છે. ત્યારે આજે વરસાદની શરૂઆત થઈ છે ત્યારે જોવાનું એ રહે છે કે આ વરસાદ હવે કેટલા સમય સુધી અમદાવાદમાં વરસે છે. જી ભાવેશ, જોડાયા અને તમામ માહિતી આપી તે બદલ આપનો આભાર. તો અમદાવાદમાં વરસાદ વરસી રહ્યો છે. વસ્ત્રાપુર, હેલ્મેટ સર્કલ, સિંધુ ભવન રોડ, બોપલ, ધુમા, ગોતામાં વરસાદ વરસી રહ્યો છે. પૂર્વ અને પશ્ચિમ ક્યાંક ધીમી ધારનો તો ક્યાંક ધોધમાર વરસાદનું આગમન થતા અમદાવાદવાસીઓ ખુશખુશાલ થયા છે. અમદાવાદના શિવરંજની, વાસણા, અંજલી 4 રસ્તા, પાલડી, રાયપુર, મણિનગર, નારોલ, ઇન્ડિયા કોલોની, બાપુનગર અનેક વિસ્તારોમાં હવે મેઘરાજાની સવારી આવી પહોંચી છે. બાપુનગર, નિકોલ, નરોડા જેવા વિસ્તારોમાં પણ વરસાદ વરસી રહ્યો છે. અમદાવાદવાસીઓ કે જે લોકો વરસાદની રાહ જોઈ રહ્યા હતા, કારણ કે લાંબા વિરામ બાદ હવે મેઘરાજાની સવારી આવી પહોંચી છે, જેથી અમદાવાદવાસીઓ ખુશખુશાલ થયા છે. અમદાવાદના મોટા ભાગના વિસ્તારોમાં ધીમી ધારનો તો ક્યાંક ધોધમાર વરસાદ વરસી રહ્યો છે.
અમદાવાદમાં જે રીતે વરસાદ વરસી રહ્યો છે ત્યારે આ 3 અલગ અલગ દ્રશ્યો અમદાવાદના વાડજ, અમદાવાદના સિંધુ ભવન રોડ અને પાટનગર ગાંધીનગરના આ દ્રશ્યો છે કે જ્યાં વરસાદનું આગમન થતા લોકો ખુશખુશાલ થયા છે। અસહ્ય ઉકળાટ, બફારાથી, ગરમીથી સતત હેરાન પરેશાન લોકો થઈ રહ્યા હતા। જોકે હવે ક્યાંક ધીમી ધારનો તો ક્યાંક ધોધમાર વરસાદ પડતા ખુશનુમા વાતાવરણ અત્યારે જોવા મળી રહ્યું છે। આહલાદાયક દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે। સૌ કોઈ ખુશીથી ઝૂમી ઉઠ્યા છે। વાતાવરણમાં ઠંડક પ્રસરી છે। લોકો ઠંડકનો અનુભવ કરી રહ્યા છે, ઠંડકને લોકો મહેસૂસ કરી રહ્યા છે। અમદાવાદના બોપલ, ધુમામાં, શિવરંજની 4 રસ્તા, વાસણા, ઇસ્કોન, અંજલીમાં વરસાદ વરસ્યો।